હેલો ગુડ મોર્નિંગ દોસ્તો, હું છું તમારો હિતુ બ્લોગર અને મારા ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે મકર સંક્રાંતિ છે, તો બધા દોસ્તોને હેપી મકર સંક્રાંતિ. કેમ છો? મજામાં? મારો બ્લોગ જોયા પછી તમારે મજામાં જ રહેવાનું. મોર્નિંગના વાગી રહ્યા છે 9. જે અમે જવાના છે પતંગ ચગાવવા માટે ગામમાં. પછી અમે આવી ગયા પતંગ ચગાવવા માટે ગામમાં. આજુબાજુમાં તો કોઈ પતંગ ચગાવતો દેખાતો પણ નથી. કોઈ પતંગ ચગાવે કે ના ચગાવે, પણ મારા ભાઈબંધે તો બાકાચીકી બોલાવી નાખી. પછી તો સાંજ પડી ગઈ અને અમે ઉપડી ગયા ટાયર લેવા. ટાયર લઈને આવતા રહ્યા પાછા. મારી પાછળ ટાયર લઈને બેઠા છે ભૂરાભાઈ. પછી થોડીક વાર ગાડીને બાકાચીકી બોલાવી દીધી. કરતા ઉપડી ગયા સમઢિયાળા 2 નંબર, કેમ કે સમઢિયાળા 2 નંબરમાં તો અમારે ટાયર નખાવાનું હોય. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. પછી તો આવી ગયા ટાયર નખાવા. ટાયર નખાવા આવ્યા એટલે આમ પડી ગયું અંધારું. પછી તો હું ને ભૂરાભાઈ પકડી લીધો બાકડો. પછી તો ટાયર તો ના ફિટ થયું, એટલે પછી ભૂરાભાઈએ ટાયરને બનાવી દીધું રમકડું. આમ કરતા નીકળી ગયા વાડી તરફ. बोला धक्का मुक्की नहीं करने का, आराम से लेने का. પછી તો વાડિયા પોકીને પડી ગયા સીધા હોવા. તો આપણો આજનો બ્લોગ અહીંયા સમાપ્ત થાય છે. પાછા મળીએ કાલે ન્યૂ બ્લોગમાં. તો બોલો જય જોહાર, જય આદિવાસી.